સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુ હરિ યોગીજી મહારાજની જય, ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય, હરિ પ્રબોધમ પરિવારની જય જય. જે એવા પવિત્ર સંતની છત્રછાયામાં હોય ને એને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જેના માથે કોઈ ધણી ના હોય એને ચિંતા કરવાની જરૂર પડે. અને સ્વામીજી એવું કહેતા કે જીવનો સ્વભાવ છે ટેન્શનમાં રહેવાનો, ચિંતા કરવાનો, દુઃખી રહેવાનો. ભક્તનો સ્વભાવ છે આનંદમાં રહેવાનો અને ભગવાનનો સ્વભાવ છે રક્ષા કરવાનો. પણ જેને ભગવાન ન મળ્યા હોય એને તો નિરંતર ટેન્શનમાં એ વ્યક્તિ રહે જ, કારણ કે એને બહાર કાઢનાર કોઈ પુરુષ એની પાસે નથી. અત્યારે માનો કે એનાઉન્સ થાય કે અડધો કલાકની અંદર -15 બહાર ટેમ્પરેચર થઈ જશે, તો આપણને કોઈ વાંધો ના આવે, કારણ કે મકાનમાં બેઠા છે, સ્લેબવાળા મકાનમાં બેઠા છે. એમ યુદ્ધની અંદર જેની પાસે એવા સંપૂર્ણ પુરુષની છત્રછાયા હોય એને કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ફક્ત એના કાયદે વાંચવાની જરૂર છે, મહેનત કરવાની જરૂર છે. કદાચ હું આ પ્રસંગ કહું, કદાચ ઘણાએ સાંભળ્યો હશે, ઘણાએ નહીં સાંભળ્યો હોય, પણ હવે આપણે એજ્યુકેશન જ છે એટલે એ લેવલની જ વાતો કરીએ. કે અમે જ્યારે હરિધામમાં હતા ત્યારે એક રવિ કરીને એક રાજકોટનો દીકરો હતો. એને MSc પૂરું કર્યું અને BEd કરવા માટે ચંડીગઢ ગયો અને ત્યાં એના એક્ઝામના 10 જ દિવસ બાકી હતા અને એને મને ફોન કર્યો, કેમ કે તે વખતે રાજકોટની સેવા સ્વામીજીએ મને સોંપેલી, એટલે સહજ છે કે પ્રાદેશિક સંતને ફોન કરીએ. એમ એને મને ફોન કર્યો. મને કે સ્વામી, હું રવિ બોલું છું, ચંડીગઢથી હું બોલું છું, 10 જ દિવસ બાકી છે ને ટેન્શન આવી ગયું છે. સ્વામીજી મને ફોન પર દર્શન આપે ખરા? મેં કીધું, જો રવિ, સ્વામીજી કેમ્પસમાં નથી, પણ સ્વામીજી કેમ્પસમાં પધારે એટલે હું તને 100% વાત કરાવી દઈશ, પણ સ્વામીજી અત્યારે કેમ્પસમાં નથી. એટલે અડધો કલાક પછી ફરી ફોન આવ્યો. મને કે સ્વામીજીના દર્શન થાય ફોન પર? મેં કહ્યું, સ્વામીજી કેમ્પસમાં નથી, કદાચ એકાદ દિવસ પછી આવશે. મારે તને 100% વાત કરાવવાની, પણ અત્યારે છે નહીં તો શું કરું? તો એને મને શું કીધું ખબર? મને કે સારું, સ્વામીજી આવે તો વાત કરાવજો. અને એને ચંડીગઢથી સામાન પેક કરી દીધો. BEdની ફાઇનલ એક્ઝામ MSc એને ક્લિયર કરેલું. મૂળ પોઈન્ટ, આપણે જે ટેન્શનમાં આવીએ છીએ એનું મૂળ કારણ એટલું છે કે MSc ક્લિયર કર્યા પછી BEd કર્યું ને BEd પૂરું થાય એટલે તરત જ ગવર્મેન્ટ જોબ રેડી હતી એના માટે. અને જો BEd પૂરું ના થાય તો ગવર્મેન્ટ જોબ જતી રહે, અને ગવર્મેન્ટ જોબ જતી રહે એટલે પછી આખી જિંદગી ઓછા પૈસામાં છોકરાના ડાયપર બદલ્યા કરવાના સ્કૂલમાં. હું હજુ તો કંઈક, મેં કીધું વાંધો નહીં, તું ચિંતા ના કરીશ, હું સ્વામીજીને પ્રાર્થના કરીશ, પણ તું અત્યારે વાંચવાનું ચાલુ રાખ. મને કે ટેન્શન જ એટલું બધું છે કે વંચાતું જ નહીં મારાથી. મેં કીધું સારું, પણ હું ટ્રાય કરું છું. ત્યાં જે સંત હશે એને હું કહું છું એ તારી હાથે વાત કરી લે સ્વામીજી. પણ એવું કંઈ સેટઅપ થયું નહીં.
અને એ તો બીજે દિવસે બેગ લઈને હરિધામ. હવે મારી રૂમ નંબર 38, તો હું ત્યાં જ હતો અને બેગ લઈને આવ્યો. મુકુ રવિ બેગ લઈને આવી ગયો. મને કે ટેન્શનમાં શું કરવાનું, કેમ કે વંચાતું નથી. 10 દિવસમાં એક્ઝામ છે. હવે તે દિવસે ભગવાનનું કરવું, તો સ્વામીજી મારી રૂમમાં જ હતા. મેં સ્વામી કીધું રવિને, મૂકું બેગ અહીં મૂકી દે ચાલ. હું અંદર લઈ ગયો સ્વામીજી પાસે અને સ્વામીજીને જઈને કીધું, મેં કીધું સ્વામીજી આ રવિ છે, રાજકોટનો દીકરો છે, MSc એને પૂરું કર્યું, BEd માટે ચંદીગઢ ગયો હતો, 10 દિવસ બાકી છે ને ટેન્શનમાં આવી ગયો છે, આશીર્વાદ આપો. આપણી પાસે આ શબ્દ તો કોમન હોય, પહોંચી વરાય એવું ના હોય, આશીર્વાદ આપો. તો સ્વામીજી પાસે હું લઈ ગયો. સાંભળજો, મેં આખી હિસ્ટ્રી કહી સ્વામીજીને. હવે હું તમને લોકોને પ્રશ્ન પૂછું છું. આ ખુરશીઓવાળા બોલે તો બી વાંધો નહીં, નીચેવાળા બોલે તો બી વાંધો નહીં. હું તમને પૂછું કે તમારો નાનો ભાઈ, તમારી નાની બહેન, તમારો નાનો મિત્ર એ તમને આવો પ્રશ્ન પૂછે કે હું ટેન્શનમાં આવી ગયો છું, તો તમે શું જવાબ આપો એ મને કહો. ચાલો, 10 જ દિવસ બાકી છે એક્ઝામના. આ તમારું બી સોલ્યુશન અને તમારા નાના મિત્રનું બી સોલ્યુશન. ચાલો કહો, તમે શું જવાબ આપો? તમને તમારો મિત્ર પૂછે કે હું ટેન્શનમાં છું, 10 દિવસ પછી એક્ઝામ છે, તો તમે શું જવાબ આપો એ કહો. ચાલો, હા બોલો સાહેબ, બોલો. દસ દિવસ બગાડી જ દે એવું ને. 11મા દિવસે જોઉં, 11મા દિવસે તો પછી એને મંજીરા લાયા પણ, હા, એટલે આખી જિંદગી મંજીરા વગાડે પછી એમ. જીનિયસ માણસો કહેવાય. અને આવા ગાઈડ હોય ને સ્વામી, યુનિવર્સિટી કોલેપ્સ થઈને નીચે આવે, આખી યુનિવર્સિટી નીચે આવે. આપણે તો બોલનારને ધન્યવાદ આપીએ, કેમ કે આ લોકોના મોઢામાં મગ ઓળ્યા છે. શું કે કાપલી બનાવવાનું ચાલુ કરી દો. અમારા ચિંતન સ્વામીના પ્રદેશમાં એક ભગતે કહ્યું એમ કે એક કાર્યકર્તાને કીધું કે મારે દારૂ છોડાવવો છે, એટલે દારૂ છોડવો છે એમ. તો કે ચિંતન સ્વામીને મળને, કે ચિંતન સ્વામી તને સમજાવશે ને તારો દારૂ છૂટી જશે. તો કે એ નહીં કે પોલીસ સ્ટેશનમાં છે એ છોડાવો છે. એટલે આ કાપલીઓવાળા એવા. શું અહીં આગળ કોઈક બોલ્યું એક IMP, ઇમ્પોર્ટન્સ ટોપિક, એટલા રિફર કરી લે. ટેન્શનમાં તો મને નહીં લાગતું કે એને ઇમ્પોર્ટન્સ ખ્યાલ આવે કે આ ઇમ્પોર્ટન્સ છે. સાહેબ કરી આપે એ વસ્તુ જુદી છે, પણ છતાં બી પેલા 3 કરતાં સારો જવાબ છે કે ચાલો ઇમ્પોર્ટન્સ તો ખરું. બોલો, છે કોઈ? ના હોય તો પછી આપણે આગળ ચાલીએ. નથી? હવે સ્વામીજીએ જે જવાબ આપ્યો ને એ સાંભળો તમે. સ્વામીજી એને પહેલું જ વાક્ય કહ્યું કે હવે 10 દિવસમાં 1 પણ મિનિટ તું બગાડીશ નહીં. 10 દિવસ તું ફૂલ મહેનત કર, 1 પણ મિનિટ બગાડતો ના. આ પહેલું વાક્ય હરિપ્રસાદ સ્વામીજીનું હતું. અને હરિપ્રસાદ સ્વામીજીનું એ તો આપણે હો બોલીએ કે ભાઈ તું હવે જે થવાનું હોય થાય. પેલા ના કીધું કે 10 દાડા હોઈ જ જા. પણ સ્વામીજી એવું કીધું કે 10 દિવસ તું મહેનત કરાવે. અને ખરેખર સ્વામીજી આ વાક્ય બોલ્યા ને પછી મને એમ કે સારું 10 દિવસ તો મહેનત. અને બીજું વાક્ય જે બોલ્યા ને એ હુંય ના બોલી શકું, આ સંતોય ના બોલી શકે અને તમે ના બોલી શકો.
પેલાનો બાપાઈ ના બોલ્યા કે ને હરિપ્રસાદ સ્વામી એવું વાક્ય બોલ્યા બીજું કે જ્યાં તું જેટલું વાંચીશ ને એટલું જ પરીક્ષામાં પૂછાશે. આવા પવિત્ર સંત મળે ને તો વરીમાંથી બહાર અવાય. અને સ્વામીજી એવું બોલ્યા, તું જેટલું વાંચીશ એટલું જ પરીક્ષામાં પૂછે. હવે તમે વિચારો, 10 દિવસ પહેલાં સ્વામીજી ક્વેશ્ચન પેપર સેટ થઈ ગયા હોય, તો ક્વેશ્ચન પેપરમાં જેટલા ક્વેશ્ચન છે એટલા જ પેજ એની પાસે ખોલાવાના અને વંચાવાના. કા એને જેટલા પેજ ખોલીને વાંચ્યા હોય એને ક્વેશ્ચન પેપરમાં સેટ કરવાના. ભગવાન સિવાય કોઈનું કામ નહીં, આ માનવીનું કામ નથી. પણ આવા પવિત્ર સંતની ગોદ હોય, પણ એની સામે આપણે કહીએ ક્યારે? આપણે આવું સ્વામીજી પાસે કહી શકીએ ક્યારે? આપણે સભા ભરતા હોય. બેંકમાં તમે ક્યારે જઈ શકો? લોકો જો તમારી પાસે થોડું ઘણું બેલેન્સ હોય તો, એમ સ્પિરિચ્યુઅલ બેલેન્સ હોય, અઠવાડિક સભાનું બેલેન્સ હોય, થોડું ઘણું ભજનનું બેલેન્સ હોય અને થોડું ઘણું વાંચન. અમુક સ્વરૂપો તો વાંચતા જ ના હોય. ગમે ત્યારે પૂછો કેટલા કલાક, અમુક આવે પ્રબોધ સ્વામી એક્ઝામ છે, કેટલું વાંચશે? 2 કલાક. 2 કલાકમાં થતું હશે કે? એટલે હું તમને કહું છું, જે ચિરાગભાઈએ કહ્યું એમ, કે આવા પુરુષ આપણને મળે પછી ચિંતા કરવાની જરૂર નથી. મહેનત કરી હશે અને અઠવાડિક સભા ભરતા હશે અને ભજન કરતા હશે, ભગવાન અન્યથા કરતુમ શક્તિ વાપરીને એવા આપણને પાસ કરશે. એની પાસે અન્યથા કરતુમ શક્તિ છે. બીજો નાનકડી વાત કરું, આ લોકોના કાયદે જીવીએ તો એ લોકો પાસે કેટલી તાકાત છે એની હું તમને વાત કરું. આત્મીય સ્વામી, અમારે એક સુરતમાં દીકરો છે, વિકાસ સોલંકી. એ પોતે હાઈકોર્ટનો લોયર છે. તમારા જેટલી જ ઉંમર છે, 26 વર્ષની એની ઉંમર છે. એ હાઈકોર્ટનો લોયર છે. પણ અહીં આગળ 3 દિવસ સેવામાં આવ્યો હતો દિવાળીએ. બાકી લોયર કોઈ દાડો સેવામાં ના આવે, લોયર લડવાના મૂડમાં હોય. પણ એનામાં ભક્તિ, તો 3 દિવસ અહીંયા આગળ અમારા આત્મીય મંડળ સાથે અહીં સેવામાં આવ્યો હતો. છેલ્લે દિવસે હું એને પ્રબોધ સ્વામી પાસે લઈ ગયો. સાંભળજો હા. તો આત્મીય સ્વામી એને પ્રબોધ સ્વામી હિંચકા પર બેઠા હતા ત્યાં. હું પ્રબોધ સ્વામી પાસે લઈ ગયો. મેં પ્રબોધ સ્વામીને કહ્યું, મૂકું પ્રબોધ સ્વામીજી આ હાઈકોર્ટના લોયર છે અને વકીલાત કરે છે, અને એને મેજિસ્ટ્રેટની એક્ઝામ આપીને એમાં પાસ થઈ ગયો. એટલે 24-25 વર્ષની ઉંમરે મેજિસ્ટ્રેટ થઈ ગયો ડૉક્ટર. હવે મને છે ને મેજિસ્ટ્રેટ અને જજ વચ્ચેનો ડિફરન્સ ખબર નહીં કે મેજિસ્ટ્રેટ કોને કહેવાય ને જજ કોને કહેવાય. એટલે એને મને એવું કહેલું, મને કે સ્વામી જજ હોય ને એ કોઈ બી વ્યક્તિને આખી જિંદગીની સજા કરવી હોય ને તો કરી શકે, અને કરોડો રૂપિયાનો કેસ લડવો હોય તો એ લડી શકે. મેજિસ્ટ્રેટને થોડીક લિમિટેડ એની પાવર્સ છે. એ 5 વર્ષથી ઉપર કોઈને સજા ના આપી શકે ને અમુક જ કેપેસિટીવાળા એ કેસ લડી શકે. આવું એને મને કહેલું. સાંભળજો, સંત શું કરી શકે આપણા જીવનમાં એની વાત કરું છું. વાંચે તો બધા જ છે ભાઈ, મહેનત તો બધા જ કરે છે, પણ મહેનતનું ફળ આપનાર પુરુષ આપણી પાસે છે ને એટલે આપણે ફાવી ગયા છે. એટલે હું એને પ્રબોધ સ્વામી પાસે લઈ ગયો અને મેં પ્રબોધ સ્વામીને વાત કરી. હું કહું પ્રબોધ સ્વામી મેજિસ્ટ્રેટની બી પરીક્ષા પાસ થઈ ગઈ. પ્રબોધ સ્વામી કે બહુ નાની ઉંમરે મેજિસ્ટ્રેટ થઈ ગયા. કેટલી ઉંમર? એટલે પ્રબોધ સ્વામીને કહ્યું 26મું મારું ચાલે છે. આટલી વાત થઈ પછી મેં એને કહ્યું વિકાસને, મેં કહું તારે કંઈક પ્રાર્થના કરવી હોય તો કર. પછી મેં એક લીટી બોલ્યો, સોરી વચ્ચે હું વાત કરી દઉં. મેં એક લીટી બોલ્યો, મેં કહું સ્વામીજી સુરતમાં કોઈ બી હરિભગતને કોર્ટ કચેરીના કામ હોય ને તો મૂકું બહુ ઓછા ભાવે પતાવી આપે છે અને બિચારા ભગતનું કામ કરાવી આપે છે. એટલે પ્રબોધ સ્વામી થોડાક હસ્યા, કેમ કે ભગતનું કામ કરે છે ને એટલે. પછી મેં કીધું મૂકું તારે કંઈક પ્રાર્થના કરવી હોય તો કર. ડૉક્ટર એને હું પ્રાર્થના કરી ખબર?
એને પ્રબોધ સ્વામીને પ્રાર્થના કરી કે પ્રબોધ સ્વામી, ભગવાનના ભક્તોની સેવા ભગવદ ભાવથી થાય ને એવા આશીર્વાદ આપજો. સમરાય? હાઈકોર્ટનો લોયર, મેજિસ્ટ્રેટ એ પ્રાર્થના કરે છે કે ભગવાનના ભક્તોની સેવા ભગવાનના ભાવથી થાય ને એવા આશીર્વાદ આપજો. આટલું જ ડૉક્ટરે બોલ્યા ને, પ્રબોધ સ્વામી શું બોલ્યા ખબર? ઇન્સ્ટન્ટ પ્રબોધ સ્વામી બોલ્યા, ભગવાન તને જજની તક આપી દેશે. બોલો, સીધા જ મેજિસ્ટ્રેટ મારી જજ. એવા સંતની ગોદ મળે ને સ્વામી, તો એક સેકન્ડ માટે બી ચિંતા કરવાની જરૂર નથી આપણા જીવનમાં. કારણ કે ચિંતા એ માણસનો સ્વભાવ છે. અને તમને કદાચ ખબર હશે, સાયન્સ એવું કહે છે, સાંભળો, કે શરીરમાં જેટલું બ્લડ છે એનું 75% બ્લડ બ્રેઇન વાપરે. કેટલું? 75. સ્વામીજી એવું કહેતા હતા કે બ્રેઇનને આટલી બધા લોહીની જરૂર કેમ પડતી હશે? 75%. અને આખું બોડી 25%. હા, તમે જીમમાં લઠ્ઠાવું જ કહો ને, 25%માં આવી જાય. અને આખું બોડી 25% બ્લડ વાપરે. સ્વામીજી બોલ્યા 75% બ્લડ બ્રેઇન વાપરે. અને સ્વામીજી એવું બોલ્યા, સ્વામી કે બ્રેઇનને આટલા બધા બ્લડની જરૂર કેમ પડતી હશે? કારણ ચિંતા, આક્રોશ, ઇમોશનાલિટી. ઇમોશનાલિટી એટલે ખબર તમને? ઇમોશનાલિટી એટલે શું? ઘણા તો એવું કહે છે કે અમારા ક્લાસની ગર્લફ્રેન્ડનું નામ છે. ઇમોશનાલિટી એટલે લાગણીશીલતા. ભૂલમાં જો કોઈ કહી ગયું કે ભાઈ હવે મારી સાથે કોઈ પ્રકારનો સંબંધ ના રાખતો, પતી ગયું, બીજે દાર 11 પાટા હોધે. કોઈ કહી જાય કે મારી સાથે હવે કોઈ પ્રકારનો સંબંધ ન રાખતો, અને જે માણસ વિચારમાં જાય ને એ 75% વાપરે. એટલે અઠવાડિક સભા ભરનાર વ્યક્તિ એક સેકન્ડ માટે વિચારમાં ન જાય, કારણ કે એને ભગવાનની નિષ્ઠા હોય. હા, ત્રીજો પ્રસંગ. અમારે સુરતમાં એક દીકરો છે, એનું CA પૂરું થઈ ગયું. નો ડાઉટ વચ્ચે એને યુદ્ધ લડ્યો થોડું ઘણું, પણ એ CA કમ્પ્લીટ થઈ ગયું એનું. સામાન્ય ગરીબ ઘરનો માણસ, છોકરો. મેં એને કીધું, મૂકું દુબઈ જવું છે તારે? તારે દુબઈ ભણવા જવું હોય તો મને કહે. તો મૂકું ત્યાં આગળ આપણો એક દીકરો છે ભાવેશ કરીને, એને અંડરમાં 22 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. એટલે મેં કીધું હું કહી દઈશ એને તો એ રાખશે. તો ડૉક્ટરે એને મને શું કીધું ખબર? મને કે સર્વમંગલ સ્વામી, દુબઈ જઈશ તો પૈસા તો મળશે, પણ મારે છે ને પ્રબોધ સ્વામીના યોગ કાર્યમાં નિમિત્ત થવું છે. આ વાત એને મને કરી. સામાન્ય વ્યક્તિ સારી સેલેરી દુબઈમાં મળે છતાં પણ એને એવું કીધું મારે પ્રબોધ સ્વામીના યોગ કાર્યમાં નિમિત્ત થવું છે. હું એને પ્રબોધ સ્વામી પાસે લઈ આવ્યો. હું કહું ચાલ તું પ્રબોધ સ્વામી પાસે દર્શન. પ્રબોધ સ્વામી ધૂન પછી અહીં મંદિરમાં બેઠા હતા. મેં પ્રબોધ સ્વામીને કીધું, મુક પ્રબોધ સ્વામી, આ અભી મૂકું CA થઈ ગયો છે અને એને તમારા યુગ કાર્યમાં નિમિત્ત થવું છે. કેમ કે આ ગોપાલભાઈને એ લોકો છે ને, એને અહીંયા આગળ બોલાવે જ્યારે બી એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ જ્યાં જરૂર પડે ને ત્યાં આગળ એને બોલાવે. તે તમે કલ્પના કરો, એને એક બેંકમાંથી ઇન્ટરવ્યૂ આવ્યું ને એ બેંક સુરતની જ, એ હો સુરતનો અને સુરતની બેંક. અને એમાં એક આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ આવી. અને આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ ઉપર એનું ઇન્ટરવ્યૂ. તે સ્વામીજી એ જ્યારે ઇન્ટરવ્યૂ આપવા ગયો ને ત્યારે તો બધા સૂટ બૂટ ટાઈ બાય બધું લગાવીને આવેલા, એમ ફાઇલો બાયલો એમ લઈને, જાણે ફાઇલમાંથી જ પ્રશ્ન પૂછવાના હોય એમ. અને એ શું કરવા ગયો ખબર?
એ સ્વામી અંબરીશ ડ્રેસમાં ગયો, કેમ કે બે જ અંબરીશ ડ્રેસ સામાન્ય બૂટ પહેરેલા, અને ગયો. બધા સૂટેડ બૂટેડથી કઈ જોબો નહીં મળતી, અમના આશીર્વાદથી જોબો મળે. હા, બાકી સૂટેડ બૂટેડ હો ભીખ માગે છે. હું હમણાં અમેરિકા ગયો હતો, તે એક જણો કે પેલો રોડ પર ઊભો હોય ને અમેરિકામાં, તો બોસ્ટનમાંય ઊભા હશે, પેલા ત્યાંના ભીખ માગનારા છે ને, એમ બોલ લઈને ઊભા હોય, આપણી જેમ નહીં કાચ ખખડાવું. કેમ કે એક ભિખારી એક બહેનને કીધું રસ્તામાં કે કંઈક આપો ને, રૂપિયો આપો ને. તો પેલા બેન એવું બોલ્યા, ખબર નહીં પડતી રોડ પર રૂપિયો માગે છે. તો પેલો કે રૂપિયો હારું હું ઓફિસ ખોલું કે? આપો હોય તો આપી દો ને. રૂપિયો આપવો એમાં તો કે રોડ પર રૂપિયો માગે છે કે? કેમ કે કશું ના હોય. એક જણને પૂછ્યું કે તારા પેન્ટમાંથી 500 રૂપિયાની નોટોની થપ્પી નીકળે તો શું કરાય? તું શું વિચારે કે તારા પેન્ટમાં 500 રૂપિયાના થપ્પાની નોટ નીકળે તો તું શું વિચારે? એક જ વિચારો, પેન્ટ મારું ન હોય. કેમ કે એના પેન્ટમાં તો કશું નીકળે ના, એટલે નીકળ્યું એટલે કોકનું જ પેન્ટ હોય. ડૉક્ટર પેલા લોકોના બધાના ઇન્ટરવ્યૂ લીધા. અભિનું જ્યારે ઇન્ટરવ્યૂ લીધું ને ત્યારે ડ્રેસમાં હતો, અંદર ગયો, બેઠો ને એને પેલા બેજ જોયો, અંબરીશ બેજ, નવો બેજ જોયો. એટલે કે આ હાનો બેજ છે? તો કે મારા ગુરુ પ્રબોધ સ્વામીજીએ મને દીક્ષા આપી છે, અંબરીશ દીક્ષા. તો કે એનો અર્થ હું? તો કે એનો એક જ અર્થ છે, હુંમાંથી તું થવા માટેની યોજના. સમજ પડી? હુંમાંથી તું થવા માટેની યોજના. સ્વામી બીજા તમને તો સમજ પડી કે ના પડી, પણ પેલાને સમજ પડી ગઈ. અને સ્વામી એને ત્યાં ને ત્યાં યશ કરી દીધું, એને જોબ આપી દીધી, 12 લાખનો પેકેજ સુરતમાં. સંકલ્પ શું હતો? તમારા યુગ કાર્યમાં નિમિત્ત થવું છે. 12 લાખનો. શુક્રવારે સાંજે અહીંયા આવતો રહે, શનિ રવિ સેવા કરે ને પાછો રવિવાર જતો રહે. મહારાજે કેવું પ્લેટફોર્મ ગોઠવ્યું. પ્રબોધ સ્વામીની બી સેવા થઈ, અઠવાડિયામાં 2 દિવસ, અને સુરતમાં જોબ મળી, એટલે બીજે ફોફો મારવો ના પડ્યો. ભગવાનનું સાનિધ્ય હોય આપણી પાસે, સ્વામી આપણે જીતી જઈએ. એટલે છતાં બી ઘણાને મજા આવે એમ ટેન્શનમાં રહેવાની. મને એક જણો કે મને ઊંઘ ના આવે ને રાત્રે, એટલે હું રિલાયન્સ લઈ લઉં, એસઆર લઈ લઉં, ટાટા લઈ લઉં, પછી 3 ફેક્ટરીઓ ચલાવું. એમ્પ્લોયની સ્ટ્રાઇક પડે, અને સ્ટ્રાઇક પડે એટલે બધા જ ઘરે જતા રહ્યા હોય, ફેક્ટરીઓ બંધ થઈ જાય, પછી ટેન્શનમાં આવી જાય ને હોઈ જવું. એટલે લોકોને સ્વભાવમાં છે ટેન્શનમાં રહેવું એમ. પણ આપણે ગભરાવાની ચિંતા નથી. એનું કારણ એટલું છે, આપણો બાપ છે ને એ ટેન્શન ફ્રી રહે છે, એટલે આપણને ટેન્શન ફ્રી કરી દેશે. હા, નાનકડી છેલ્લી હરિપ્રસાદ સ્વામીને એક પ્રસંગ કહીને મારી સેવા પૂરી કરી દઉં. સ્વામીજી આસોદથી સોખડા આવતા હતા સભા કરવા, અને રાત્રે એકલા સોખડાથી આસોદ જાય. હા, તો રાત્રે એકલા, કેમ કે સ્વામીજીનું આપણા જેવું નહીં. સ્વામીજી તો સભા પૂરી થાય, યુવકોને મળે, આનંદ કરે, થોડી ગોષ્ઠી કરે, બાપાને વાતો કરે, અને પછી સોખડાથી આસોદ એકલા જાય, પેલા સ્મશાનવાળા કાચા રસ્તે. તે સ્વામીજી લગભગ રાત્રે 1-1:30 વાગે જતા હતા. સમજો, રાત્રે 1-1:30 વાગે. અને ચંદ્રમાનું અજવાળું હતું, અને પ્રભુદાસભાઈ એકલા જતા હતા, અને પાછળથી મોટો પડછાયો આવ્યો. એમ મોટો એટલે આ સીલિંગ કરતાં ડબલ.
અને એમ રોડ આખો ઢંકાઈ ગયો. એટલે સ્વામીજીને ખબર પડી ગઈ કે કોક આસુરી તત્વ છે. એટલે સ્વામીજી ત્યાં જે નારું હતું ને એ નારા પર બેઠા, અને સ્વામીજી એમ પાછળ, પ્રભુદાસભાઈ એમ પાછળ જોયું ને તો પેલું ભૂત બહુ મોટું હતું એ ઊભું હતું એમ. એટલે સ્વામીજી કે અહીંયા આવ. આટલું સ્વામીજી બોલે ને તે ભડકો થઈને જતું રહ્યું. આપણે તો તઈને તઈ જ બધું પતી જાય. ડૉક્ટર એક પિક્ચર હતું, એમાં વડીલો જ જઈ શકે, બાળકોને નહીં, કેમ કે હોરર હતું. તે હસબન્ડ વાઈફને જોવાનું. હવે નાનું છોકરું તેને હો રાખે કઈ ઘરમાં, તે ઠેલામ ઘાયલું, અને ઠેલામ લઈને જતા હતા ને તે સિક્યુરિટી વાળો પૂછે, પેલી ઠેલીમાં શું છે? તો કે ટિફિન છે. કે દાંત ઢોરાય જ કે નહીં છે? આપણી પાછળ ભૂત આવે ને તો ડારે ઢોરાઈ જાય ને શાકાઈ ઢોરાઈ જાય. હા, સ્વામી કે મને એક સેકન્ડ માટે વિચાર ના આવ્યો. કારણ એટલા માટે વિચાર ના આવ્યો કે ભૂતની કોઈ તાકાત નથી કે મારા શરીરને અડી શકે, કારણ કે આ શરીર યોગીજી મહારાજનું હતું એટલા માટે. એમ આપણું શરીર યોગીજી મહારાજનું હોય, આપણું શરીર ભગવાનનું હોય, તો કોઈની તાકાત નથી કે આપણા શરીરને કોઈ અડી શકે. પણ નિષ્ઠાથી જીવવાનો મારો બાપ સમર્થ છે, એના ગમતામાં હું વર્ત્યો છું, અને આ દેહ એનું છે. સર્વનિવાસાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણે બોલાવ્યા. ઉત્તર ગુજરાતમાં હતા, ત્યાંથી ગઢડા બોલાવ્યા. વચ્ચે જંગલો, કોઈ આવે નહીં. એક નાના સાધુને કીધું કે તું આવીશ? તો કે મને તો જંગલમાં બીક લાગે એમ. તો કે જો આપણે ભગવાનની આજ્ઞાએ જઈએ છે ને એટલે ભગવાન આપણી રક્ષા કરશે. 2, આપણે ભગવાનની આજ્ઞા પ્રમાણે આખી જિંદગી જીવ્યા છે એટલે વાઘની તાકાત નથી કે આપણને હેરાન કરે. અને ત્રીજી વાત કરી સર્વનિવાસાનંદ સ્વામીએ કે હું ભગવાન સ્વામિનારાયણની આગળ ચાલીશ, તું મારી પાછળ ચાલજે. આ ભગવાનનું વાક્ય છે. એક્ઝામમાં હો, એક્ઝામ આવે ત્યારે ચિંતા કર્યા વગર પ્રબોધ સ્વામીને એવું કહેવાનું, પહેલાં તમે બેન્ચીસ પર બેહો અને પછી આપણે બેહવાનું. 100% રિઝલ્ટ મળે, 100%. પણ આ તો પ્રબોધ સ્વામીને તો મંદિરમાં મૂકીને જાય, ચલો હું જરા એક્ઝામ આપીને આવું. પ્રભુ સંગે સારું, તો જા, તા એકલો જા, કરી આવ, જા. હાથે લઈને જાઓ ભાઈ ભગવાનને. સ્વામી સર્વનિવાસાનંદ સ્વામીને પેલા નાના સાધુ 2 જણા જંગલમાં નીકળ્યા, વાઘ આવ્યો. સર્વનિવાસ સ્વામીએ કહ્યું કે બેસી જાઓ બસ. બંને જણા બેસી ગયા, ધૂન કરી, વાઘ ફરીને જતો રહ્યો. કારણ ભગવાનનો સંકલ્પ હતો કે તમે લોકો આવો. એટલે ભગવાનની આપણને ભણાવવાનો સંકલ્પ પ્રબોધ સ્વામીનો છે, એટલે 100% પાસ કરશે. એક જણો જંગલમાં જતો હતો. ડૉક્ટર તમારા જેવો હશે ને, મારા જેવો ગુરુ, તમારા જેવો શિષ્ય. તે વાઘ આવ્યો. સ્વામી વાઘ આવ્યો ને તે બોલો ડૉક્ટર તો ઉપર જ ચડી ગયા ઝાડ પર. સર્વમંગલ સ્વામી તો જે થવાનું એ થાય, આપણે ઉપર ચડી જાઓ, એ તો ભગવાનના સાધુ, કંઈ બચી જશે, આપણે નીકળો ઉપર. કેમ કે બધું ઘણા બધા હજુ બોસ્ટનમાં હો ઘણું બધું એમ્પાયર એ કરેલું છે, હાચવે કોણ? તે બોલો શિષ્ય ઉપર ચડી ગયો, ગુરુ એકલા ઝાડ પર ચડાય નહીં, તે બેસી ગયા પલાઠી વાળીને, મંત્ર જાપ ચાલુ કરી દીધો. સિંહ ફરી અને જતો રહ્યો. ગુરુ ઊભા થઈ ગયા. ગુરુ ઊભા થયા એટલે પછી ચાલવા માંડ્યા. થોડુંક આગળ ચાલ્યા ને તે એક બિલાડી ગુરુ પાસેથી પસાર થઈ ગઈ. તો બિલાડી પસાર થઈ તો ગુરુ ગભરાઈ ગયા.
પેલો શિષ્ય કે વાઘ આવ્યો તો તમે ગુરુ ગભરાયા નહીં, બિલાડી આવી તો ગભરાઈ ગયા? તો કે વાઘ આવ્યો તો હું ભગવાન પાસે ઊભો તો, બિલાડી આવી તો તારી પાસે ઊભેલો કે. એટલે પ્રસંગ બને ને સ્વામી, એટલે ભગવાન પાસે ઊભા રહેતા શીખવાનું, તો ભગવાન આપણી રક્ષા કરે. છેલ્લી વાત કરીને મારી સેવા પૂરી કરું. સાંભળજો જરા, આમ થોડી કહેવત જેવું છે, ચિંતા નહીં કરવાની. અહીં જહાજોએ ડૂબાડી દીધાના દાખલા છે અને તનખલાઓને તારી દીધાના દાખલા છે. ધામમાં જતા રહ્યા. અહીં જહાજોએ ડૂબાડી દીધાના દાખલા છે અને તનખલાઓએ તારી દીધાના દાખલા છે. વાહ 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 વાહ, એવો મારે બોલવાનું પાછું. હસ્તી ક્યાં હતી એક રાજા આગળ એની, હસ્તી ક્યાં, હવે શાંતિ રાખો. હસ્તી ક્યાં હતી એક રાજા આગળ એની, છતાંય જાર કાતરીને ઉંદરે સિંહ છોડાવે એના દાખલા છે. હા, આ કહેવત છે, લાલાનો ડાયલોગ નહીં. છો તાકતવર તમે પણ અન્યને કમજોર ના સમજો. છો તાકતવર તમે પણ અન્યને કમજોર ના સમજો. અહીં દોડમાં પણ કાચબાએ સસલાને હરાવ્યાના દાખલા છે. પેલું સ્ટોરી સાંભળેલી હોય ને એટલે યાદ આવી જાય. સાહેબી પડખા ઘસે છે રાતભર રેશમી તરાઈઓમાં. સાહેબી પડખા ઘસે છે રાતભર રેશમી તરાઈઓમાં, અને કારી મજૂરી રસ્તાની કોરે ચેનથી સૂતાના દાખલા છે. કારી મજૂરી, આણંદની અંદર મજૂરો રોડ પર હોઈ જાય અને હારા હોસ્ટેલમાં ઊંઘ નહીં આવતી આમને. દવાઓ બધી નાકામ થઈ ગઈ મરણ પથારી પર. દવાઓ બધી નાકામ થઈ ગઈ મરણ પથારી પર, ત્યારે કોઈની દુઆઓએ અસર દેખાડ્યાના દાખલા છે. અને છેલ્લે અમર ક્યાં રહે છે આ જગતમાં કોઈ કાયમ. અમર ક્યાં રહે છે આ જગતમાં કોઈ કાયમ, જેના જન્મના દાખલા છે એના મરણના હો દાખલા છે. એટલે જન્મ્યા છે એ મરવાના છે જ. સાંભળો છેલ્લી લીટી, જે જન્મ્યા એ મરવાના છે જ, પણ ટેન્શન વગર મરવાનું અને નિષ્ઠા સાથે મરવાનું. મહારાજ અને સ્વામી આપણને નિષ્ઠાથી જીવવાનું બળ આપે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.